ભલે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ પાકિસ્તાનને પાણી પીવડાવીને ભારતના પ્રવાસે આવશે, પણ આ તો બચ્ચા જાણે છે કે પાકિસ્તાન સાથે રમવામાં અને ભારત સાથે રમવામાં જમીન આસમાનનો ફરક છે. પાકિસ્તાનની ટીમ સાથે કોઈ પણ તરીકેથી આપણી ભારતીય ટીમની તુલના નથી થઈ શકતી, કારણ કે તેમની પાસે જે વસ્તુ નથી તે આપણી પાસે ભરીને છે, અને તે વસ્તુ છે ક્લાસ. જી હા મિત્રો, 19 સપ્ટેમ્બરથી શરૂ થશે ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 2 ટેસ્ટ મેચોની સિરીઝ, અને પહેલા ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની પણ પસંદગી થઈ ગઈ છે, જેનું એલાન કરતા બીસીસીઆઈએ ભારતીય ફેન્સને ખુશ કરી દીધા, જ્યારે લિસ્ટમાં આપણને બુમરાહનું નામ જોવા મળ્યું. બુમરાહ T20 વર્લ્ડ કપ ફાઇનલ બાદ પહેલીવાર ક્રિકેટના મેદાનમાં ઉતરશે. બુમરાહને ઝિમ્બાબ્વે પ્રવાસ પર અને પછી શ્રીલંકા સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો હતો, અને આના પાછળ કારણ તેમનું વર્કલોડ મેનેજ કરવાનું જણાવ્યું. એવા પણ સમાચાર હતા કે બુમરાહને બાંગ્લાદેશની સામે ટેસ્ટ સિરીઝમાં પણ આરામ આપવામાં આવશે, પણ જ્યારે પહેલી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમનું એલાન થયું તો તેમાં બુમરાહનું નામ જોઈને ભારતીય ફેન્સ ખુશીથી ખીલી ઉઠ્યા, અને થોડી વારમાં ફેન્સને એક એવી વાત જાણવા મળી જેનાથી ફેન્સ લોકોએ સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી દીધો હતો, અને આ પૂછવા લાગ્યા કે શું ટીમમાં બુમરાહનું કદ ઘટી ગયું છે. વાસ્તવમાં જ્યારે બાંગ્લાદેશ સામે ભારતીય ટીમનું એલાન થયું તો ફેન્સને ટીમમાં બુમરાહનું નામ તો દેખાઈ ગયું, પરંતુ થોડી વારમાં બધાને એ અહેસાસ થયું કે પાછળની ટેસ્ટ સિરીઝમાં ટીમના ઉપકપ્તાન બુમરાહથી આ વખતે ઉપકપ્તાની છીનવી લેવામાં આવી છે. જી હા, ટીમના કપ્તાન રોહિત શર્માને કોઈ વાઇસ કેપ્ટન આપવામાં આવ્યો નથી, અને આ વાત ફેન્સના ગળામાં ઉતરી નથી રહી. એવામાં સવાલ એ છે કે જો રોહિત કોઈ પણ કારણથી પહેલી ટેસ્ટમાં થોડાક સમય માટે મેદાન પર નહીં રહે તો તે સમયે ભારતને કોણ લીડ કરશે, કારણ કે ઓફિશિયલી વાઇસ કેપ્ટનના નામની ઘોષણા જ નથી કરી. ટીમમાં આપણને પંત દેખાશે, શુભમન ગિલ દેખાશે, અશ્વિન દેખાશે, અને ચયન કરતા અમને શાયદ વાઇસ કેપ્ટનની જવાબદારી આપી શકે છે, પરંતુ બુમરાહને આ જવાબદારી આપવાની કોઈ ચર્ચા નથી થઈ રહી. એવામાં ફેન્સ આ થિયોરી લગાવી રહ્યા છે કે આ બુમરાહના વર્કલોડના મેનેજ કરવાની કોઈ યુક્તિ છે, કારણ કે આ વાતનો અહેસાસ દરેક જણાને છે કે બુમરાહ ભારતીય ટીમ માટે કેટલા મોટા ખેલાડી છે. હમણાં સુધી ટેસ્ટ ક્રિકેટમાં બુમરાહ 36 મેચોમાં 159 વિકેટ્સ લઈ ચૂક્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ લેવી સૌથી મુશ્કેલ કામ માનવામાં આવે છે, પરંતુ બુમરાહના હાથમાં બોલ આવતા જ વિકેટ ઝટપટ પડવા લાગે છે. આનો સબૂત છે બુમરાહની સરેરાશ, જે કે માત્ર 20.69 ની છે. તેનો અર્થ લગભગ 21 રન પર બુમરાહ એક વિકેટ નીકાળે છે. આ જ કારણ છે કે બુમરાહને ફેન્સ નેશનલ ટ્રેઝર બોલે છે. બુમરાહની કાબિલિયત પર એક સમયે ભારતીય ફેન્સને શક થયો હતો, જ્યારે તે લાંબા સમય માટે ઇન્જરીથી ચાલતા ક્રિકેટથી દૂર થઈ ગયા હતા, પરંતુ ઠીક વર્લ્ડ કપ 2023 થી પહેલા તેમણે ક્રિકેટના મેદાન પર વાપસી કરી અને ટીમમાં તેમની જગ્યા ફરીથી બનાવી. આ દરમિયાન બુમરાહે તેમના કમબેક સિરીઝ માટે કેપ્ટન તરીકે પણ પસંદગી કરવામાં આવી, જ્યારે તેમના નેતૃત્વ હેઠળ ભારતે આયર્લેન્ડનો પ્રવાસ કર્યો અને ત્યાં T20 સિરીઝ રમી. આનાથી પહેલા બુમરાહ ભારતને ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ સામે એક ટેસ્ટમાં લીડ કરી ચૂક્યા છે, પણ બાંગ્લાદેશની સામે તેમને વાઇસ કેપ્ટન્સી ન આપતા બીસીસીઆઈ તેમને જણાવવા માંગે છે કે તે તેમની પર કોઈ અતિરિક્ત દબાવ નથી નાખવા માંગતા, અને તે ઈચ્છે છે કે બુમરાહ માત્ર તેમની બોલિંગ પર ફોકસ કરે. બુમરાહ લાંબા સમયથી ભારતીય ટીમનો હિસ્સો રહ્યા છે, અને જેવું કે મેં તમને પહેલા જણાવ્યું, તે ઇંગ્લેન્ડ સામે વર્ષ 2022માં ટેસ્ટ મેચમાં રમ્યા, આયર્લેન્ડની સામે 2023 મેચમાં ભારતીય ટીમની કમાન સંભાળી ચૂક્યા છે, જ્યાં તેમની કેપ્ટન્સીના વખાણ કરવામાં આવ્યા હતા, પરંતુ આ વાત પણ કોઈનાથી છુપાઈ નથી કે તે પાછળના કેટલાક વર્ષોમાં ઈજા અને ફિટનેસના કારણે ભારતીય ટીમથી અંદર બહાર થઈ રહ્યા છે. એવામાં ટીમ મેનેજમેન્ટ તેમની જગ્યાએ એક એવા ખેલાડીને કેપ્ટન બનાવવા માંગશે જેની ફિટનેસ ટીમ અને ટીમની કેપ્ટન્સીમાં બાધા ન બને. હવે તે ખેલાડી કોણ હોઈ શકે છે એ પણ આપણે જાણી લઈએ. તો 19 સપ્ટેમ્બરે ભારતીય ક્રિકેટ ટીમ લગભગ 1 મહિનાથી વધુ લાંબા બ્રેક બાદ મેદાન પર ઉતરશે, અને આ ટીમમાં રિષભ પંતની લાંબા સમય બાદ વાપસી થશે, જ્યારે KL રાહુલ પણ ટીમમાં જગ્યા હાસિલ કરવા માટે કામયાબ છે, અને આ બંનેમાંથી કોઈ એકને વાઇસ કેપ્ટનશીપની જવાબદારી આપવામાં આવી શકે છે. કેટલાક ક્રિકેટ એક્સપર્ટ્સ એ માની રહ્યા છે કે બાંગ્લાદેશ સામે પહેલી ટેસ્ટમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમના કેપ્ટન રહી ચૂકેલ શુભમન ગિલને પણ ટેસ્ટની વાઇસ કેપ્ટનશીપ આપવામાં આવી શકે છે. તો તમારા હિસાબથી કોણ હોવું જોઈએ રોહિત શર્માના સલાહકાર? જી હા, વાઇસ કેપ્ટન કોણ હોવું જોઈએ આ ટીમના? કોમેન્ટ કરીને તે ખેલાડીનું નામ જરૂર જણાવશો, અને જતા પહેલા અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.